સંભવ અસંભવ. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 21. કલ્યાણથી વરલી પહોંચતા સુધી પછવાડીની સીટમાં બેહોશ પડેલી માયા શુદ્ધિમાં આવી જવાની અમરનાથની આશા મિથ્યા નીવડી હતી. હાઈવે પૂરો થતાં રસ્તામાં એક જગ્યાએ કાર થોભાવી પાછળની સીટ તરફ ડોક લંબાવીને એમણે હળવા સાદે હાંક મારી હતી. માયા, તને હવે કેમ છે? આપણે મુંબઈ પાછા આવી ગયા. પણ માયા પર તેની કોઈ અસર વર્તાઈ ન હતી. જાણે ગાઢ નિંદ્રામાં ઉતરી ગઈ હોય તેમ ઊંડા શ્વાસ લેતી કોઈ જાતના સળવળાટ વિના એ પડી રહી હતી. માથા પર હાથ પસવારીને તેને જગાડવાની ચેષ્ટા અમરનાથે પરાણે દબાવી રાખવી પડેલી. દાદરથી વરલી સુધી આગળના કાચમાંથી તે વારે વારે માયાનું મુખડું નિહાળતા રહેલા. પવનમાં ફરફરતી માયાના વાળની લટ સિવાય તેના થીજી ગયેલા મુખભાવમાં જરા સરખો ફેરફાર નજરે પડતો ન હતો. ઘડીક તો અમરનાથને થયું કે એને સીધી ડૉક્ટર દેવદત્ત પાસે લઈ જાઓ, પણ એ વિચાર તરત જ માંડી વાળવો પડેલો. હોસ્પિટલ જઈને હોહા નથી કરવી. 2-3 વાર કાંડા ઘડિયાળમાં જોઈ લઈને તેમણે કારની સ્પીડ વધારી દીધી હતી. 6:30 વાગી ગયા હતા. આનંદ ઓફિસેથી પાછો ફરી જાય એ પહેલાં પોતે માયાને ઘેર પહોંચાડી દેવા માંગતા હતા. આનંદને કહ્યા વગર ડ્રાઈવરને લીધા વિના કલ્યાણ જવા માટે તેમણે જાતને ઠપકોએ આપેલો. બીજી રીતે આશ્વાસન પણ મળેલું કે ડ્રાઈવરની હાજરીમાં આ બધું થયું હોત તો આનંદની પૂછપરછ વધી જાત. કલ્યાણમાં કોને ઘેર જવાથી માયાના મન પર આવી વિપરીત અસર થઈ તેનો સાચો જવાબ આપવાનું પોતાને માટે મુશ્કેલ બની જાત. ઘરના પગથિયા પાસે કાર ઊભી રાખતા તેમણે નોકર સ્વામીને હાંક મારી. આનંદ આવી ગયો કે? વૃદ્ધ નોકર સાથે નવરો બેઠેલો ડ્રાઈવર પણ આવી પહોંચ્યો હતો. આનંદ બાબુ તો કહેવા જતાં સ્વામીની નજર પાછળની સીટ પર પડી. માયા શેઠાણીને શું થયું શેઠ સાહેબ? નોકરનો આ ઉચાટભર્યો સવાલ પણ એમને ઉલટ તપાસ જેવો ધારદાર લાગ્યો હતો. ગાડીમાંથી ઉતરતા ખુલાસો કરવો પડેલો. અચાનક તબિયત બગડી ગઈ, ચક્કર આવવા લાગ્યા કહીને નોકર અને ડ્રાઈવરની મદદથી માયાને દીવાનખાનામાં ઉચકી જવી પડી હતી. ઘરમાં કોઈ બાય નોકર રાખવી જોઈએ એવો અમરનાથને પહેલીવાર ખ્યાલ આવ્યો હતો. આ બંનેની રાહ જોઈને નાના શેઠ થોડીવાર પહેલાં જ ચાલ્યા ગયા. સ્વામીએ માહિતી આપી ત્યારે આનંદની ગેરહાજરીની રાહત આંચકા સાથે ખંખેરાઈ ગઈ. આનંદ અમારી રાહ જોઈને ક્યાં ચાલ્યો ગયો? એવો પ્રશ્ન પૂરો કરે એ પહેલાં જ સ્વામીએ એમના હાથમાં એક ચિઠ્ઠી પકડાવી દીધી. ઝડપી નજરે એમણે ચિઠ્ઠી વાંચી લીધેલી. ડેડી, માયા, બપોરે ઓફિસમાં અચાનક જાણ થઈ કે આજે રીટાનો બર્થડે છે અને સાંજનો પ્રોગ્રામ ગોઠવી નાખ્યો. આપણે સૌએ સાથે મેટ્રોમાં મૂવી જોવા જવું અને રાત્રે ઓબેરોયમાં ડિનર લેવું એની જાણ કરવા ઓફિસથી ફોન કર્યા તો તમે બંને ન હતા. ડૉક્ટર અંકલે તમારી કંપની વગર આવવાની અનિચ્છા બતાવી. ઘેર આવીને તમારા બંનેની 6:30 સુધી રાહ જોઈ. હવે મેટ્રોની 2 ટિકિટ મૂકીને જાઉં છું. 7:15 સુધી મેઇન ફિલ્મ ચાલુ થતી નથી એટલે પહોંચવાની કોશિશ કરજો. નહીંતર પછી ઓબેરોયમાં ડૉક્ટર અંકલને લઈને ડિનર પર જરૂર આવી પહોંચજો. આનંદ. ચિઠ્ઠી પૂરી કરીને અમરનાથે કાંડા પર નજર નાખી. ઘડિયાળમાં 7 વાગવા આવ્યા હતા. સોફા પર પડેલી માયા સામે જોયું. નોકર સ્વામીએ એના કપાળે કપડાનું પોતું મૂક્યું હતું, પણ ભાનમાં આવવાના અણસાર હજુ દેખાતા ન હતા. નહીંતર માયાને લઈ મેટ્રો પર પહોંચી જવાત. ફિલ્મ જોવામાં અને ડિનર લેવામાં આ અણગમતી ઘટના દબાઈ જાત. માયા. ડૂબતા અવાજ એમણે માયાના કપાળે ભીના પોતા પર હાથ મૂકીને સાથ પાડ્યો. ઉઠ તો માયા! પણ તેના તરફથી જવાબ મળવાને બદલે નોકર સ્વામીનો સવાલ સાંભળવા મળ્યો. શેઠ સાહેબ, ડૉક્ટર સાહેબને ફોન જોડું? ત્યારે અમરનાથે 2-4 પળ વિચિત્ર નજરે તેની સામે જોયું. વફાદાર નોકરને ઘરના માણસની પોતાના જેટલી જ ચિંતા થતી જોઈને એમણે રાજી થવું જોઈતું હતું, પણ એ સંજોગોમાં તેમને આ જરા ખટક્યું. તું રહેવા દે, હું જ ફોન જોડું છું. અમરનાથને પોતાનું જ વર્તન વિચિત્ર લાગતું હતું. માયા જલ્દી શુદ્ધિમાં આવે એ માટે પોતે બેચેન હતા, છતાં બંને તો ડૉક્ટરને બોલાવવાનું ટાળવા માંગતા હતા. આનંદથી આ ઘટના છાની રાખવા માંગતા હતા. ડાયલના આંકડા ગુમાવતા એમણે મનોમન દલીલ કરી. માયાની આ માનસિક ગૂંચને આનંદ ગાંઠપણનું લક્ષણ ગણી લેશે એનો મને ડર છે. હેલો દેવદત્ત. ઓપરેટરે ડૉક્ટરને લાઈન આપ્યા પછી શરૂઆત કરવામાં એમણે ગૂંચવણ અનુભવી. તમારે હમણાં નીકળવું પડશે. નહીં અમરનાથ, હું ફિલ્મમાં કંપની આપી શકું તેમ નથી. દેવદત્તે અનુમાન કરીને ઉતાવળે જ જવાબ આપ્યો. હા, ડિનરમાં હું જોઈન થઈ જઈશ. એ વાત નથી દેવદત્ત, હું ઘેર આવવા કહું છું. માયા ફેન્ટ થઈ ગઈ છે. કમાલ છે. દેવદત્ત આદત મુજબ હળવાશથી બોલી ઉઠ્યા. એ છોકરીના મગજ પર કોનું ભૂત સવાર થઈ ગયું છે કે હાલતા ચાલતા ફેન્ટ થઈ જાય છે? તેનો સરખો જવાબ આપવામાં દૂર ઊભેલા નોકરની હાજરી અમરનાથને નડી.
નહીં દેવદત્ત, એવું કાંઈ સિરિયસ નથી, છતાં આવી જાઓ તો સારું. ફરી પાછા મારા મીરા ભાભીના સ્મૃતિ મંદિરમાં ગઈ હતી કે શું? નહીં, આ તો અમરનાથ કલ્યાણમાં બની ગયું એમ કહેવા જતાં સાવધ બની ગયા. અવાજમાં ઠપકો ઉમેરીને સંભળાવ્યો. તું મોટો હાર્ટ સ્પેશિયાલિસ્ટ છો એની મને ખબર છે દેવદત્ત. ટેલિફોન પરથી દર્દીનું નિદાન કરવાનું રહેવા દે અને ક્યારે આવે છે એ કહે. 10-15 મિનિટમાં કહીને ડૉક્ટર મજાક છોડવાનું ચૂક્યા નહીં. ત્યાં સુધીમાં માયા ભાનમાં ન આવી જાય એ જોજે, નહીતર મારો ફેરો ફોકટ જશે. એની એ ટકોરે અમરનાથને આવા વિકટ સંજોગોમાંય જરાક મલકાવી દીધો. ખરેખર પોતે મનોમન તો તીવ્રપણે જંગતા હતા કે દેવદત્ત આવ્યા પહેલા માયા આંખો ઉગાડે, સ્વસ્થ બની જાય, જેથી આખી વાતને મજાકનું સ્વરૂપ આપી વાતાવરણને હળવું બનાવી દેવાય. પણ એવું બન્યું નહીં. બેહોશ માયાની સામે મુલાયમ ગાલીચા પર 12 મિનિટ સુધી સતત બેચેનીમાં એ આમથી તેમ આંટા જ મારતા રહ્યા. કેટલા વિચારો વાવાઝોડાના પવનની જેમ સુસવાતા રહ્યા. માયા આંખો ઉઘાડીને કંઈક ભળતું જ બોલી નાખશે તો, એ નાજુક રહસ્ય પરથી પડદો ઉઘાડી નાખશે તો. એ જ વખતે ટેલિફોનની ઘંટડી રણકી. તોય અમરનાથ એવા ભડકી ગયા જાણે માયા બોલી ઉઠી હોવાનો આભાસ થયો હોય. નોકરે રિસીવર ઉંચકી લીધું ત્યારે જ રાહત અનુભવી. શેઠ સાહેબ, લ્યો, આનંદ શેઠનો ફોન આવી ગયો. આનંદનો અધીરાય ભેરે રિસીવર લેવા ધસી તો ગયા, પણ હલ્લો કહેવામાં શ્વાસ અદ્ધર ચડી ગયો. ડેડી, તમે આવી ગયા? આનંદના અવાજ સાથે એની આસપાસનો ઘોંઘાટ પણ અમરનાથના કાને પડ્યો. હું મેટ્રો પરથી ફોન કરું છું. તમે અને માયા નીકળો છો ને? નહીં આનંદ, હવે એ નહીં બને. તો પછી ડિનર પર તો જરૂર આવજો. રીટા મારી બાજુમાં જ ઊભી છે. એ તો કહે છે માયાને લઈ અહીં મેટ્રો પર જ આવી પહોંચો. કહ્યું ને આનંદ કે બની શકે તેમ નથી. અમરનાથે ઘૂંટાતા શ્વાસને કારણ આપવાનું ટાળવા માંગતા હોય તેમ અટકીને પરાણે અધકચરો ખુલાસો કરવો પડ્યો. માયાની તબિયત બરાબર નથી. તબિયત? આનંદની પૂંછામાં ઉચાટ ઉછળ્યો. શું થઈ ગયું? જરા ચક્કર આવી ગયા. એ ફોનની બાજુમાં હોય તો આપો ને. આનંદે એમ કહ્યું ત્યારે અમરનાથે છાતી પર હાથ દાબીને કહેવું પડ્યું. ફોનની બાજુમાં તો છે પણ ભાનમાં નથી. ઓ માય ગોડ! આનંદના અવાજમાં આઘાત સાથે થોડો રોષ પણ વર્તાયો. ફરી પાછી ફેન્ટ થઈ ગઈ? તો અમે હમણાં જ આવીએ છીએ. નહીં, અમરનાથ કંઈ કહેવા જતા હતા. એવું સિરિયસ નથી એમ સમજાવવા માંગતા હતા, પણ આનંદે લાઈન જ કાપી નાખી. ઘૂંટાતો શ્વાસ બહાર છોડતા અમરનાથે હળવેકથી રિસીવર મૂકી દેવું પડ્યું. એમની છાતીનો એ ગરમાગરમ શ્વાસ એર કન્ડિશન દિવાનખંડમાં થીજી ગયો. ક્યાં છે મારી પેશન્ટ? ડૉક્ટર દેવદત્ત હાથમાં બેગ ઝુલાવતા દાખલ થયા ત્યારે આવકાર આપવા અમરનાથ હાથ લંબાવવાનું પણ ચૂકી ગયા. દેવદત્તે સીધા માયા પાસે પહોંચીને પોતાની બેગ ખોલવા માંડી. અમરનાથ, તમારી આ પુત્રવધુ પણ ભારે નસીબદાર છે. જ્યાં એક ચાલુ ડૉક્ટરની જરૂર છે ત્યાં એને માટે મારા જેવા મોંઘા હાર્ટ સ્પેશિયાલિસ્ટે વિઝિટ આપવી પડે છે. દેવદત્ત, મારી જ ભૂલ ગણાય કે હું એને ખરા તડકે કલ્યાણ તરફ ડ્રાઈવ માટે લઈ ગયો. બોલતા બોલાઈ ગયા પછી એમને ખ્યાલ આવ્યો કે કલ્યાણનો ઉલ્લેખ કરવાની આટલી જલ્દી જરૂર ન હતી. આઈ મીન, પેલું મંદિર બાંધવાનો પ્લાન વિચારવા છે ત્યાં જવાની જરૂર ન હતી. બિચારીને તડકો લાગી ગયો. ત્યારે માયાની આંખોના પોપચા ઉઘાડીને તપાસી રહેલા ડૉક્ટરે ધારદાર નજરે તેની સામે જોયું. અમરનાથ, સસરા બન્યા પછી તારી વાતચીતમાં ક્યારેક બાલિશતા સાંભળવા મળે છે. તારી આ પુત્રવધુ એવી તે કઈ રાજકુંવરી છે કે મર્સિડીઝ મોટરમાં સફર કરે છતાં તડકો લાગી જતા ચક્કર આવવા માંડે અને બેભાન બની જાય? અમરનાથે છોભીલા પડી ડોક ઝુકાવી દીધી. દેવદત્તે માયાને તપાસવાનું ચાલુ રાખીને કહ્યું, આ છોકરીની બેશુદ્ધિ મને તો ભારે રહસ્યમય લાગે છે. રહસ્યમય? અમરનાથની ડોક ફરી ટટ્ટાર થઈ. એટલે શું દેવદત્ત? તેના બહાબરા હાવભાવ જોઈને ડૉક્ટર થોડીવાર મરક મલકાતા રહ્યા. સાચું કહું દોસ્ત, માયાની તબિયતમાં તારું વર્તન ક્યારેક એવું વર્તાય છે કે જાણે 50એ પહોંચેલો ઇન્ડિયા સ્ટ્રીમ નેવિગેશન કંપનીનો પીડ મેનેજિંગ ડિરેક્ટર મટી જઈને તું 25 વર્ષનો તાજો પરણેલો આનંદ હો. આ મજાક પર મલકવાને બદલે અમરનાથના હોઠ ભીડાયા. જાત પર રોષ જાગ્યો. શું મારો ચહેરો એટલો બધો ચાડીખોર બની ગયો છે કે મનમાં છાના ભાવ પણ હવે ઉઘાડા પડી જાય? બરાબર એ જ વખતે આનંદ ધસી આવતો દેખાયો. હાંફતા ફાંફતા અવાજે એણે સીધા ડૉક્ટરને જ પૂછ્યું, અંકલ, ફરી પાછું શું થઈ ગયું માયાને? દેવદત્ત જવાબ આપે એ પહેલાં મોંઘા સેન્ટની સુવાસ પ્રસરાવતી રીટા દાખલ થઈ. રેશમી સાડીનો સરી જતો પાલવ સરખો કરતી એ આનંદની બાજુમાં ઊભી રહી ગઈ ત્યારે જોડીને જોઈને ડૉક્ટર દેવદત્ત ઘડીભર માટે કલ્પનામાં ખોવાઈ ગયા. ખરેખર રીટાએ આનંદને ગુમાવ્યો ન હોત તો?
પણ તરત જ સાવધ બનીને ગાલને તમાચો મારતા હોય એવી ઢબે એ અશક્ય વિચારને તેમણે મનમાંથી ભગાડી દીધો. ઇઝ ઇટ સિરિયસ અંકલ? રીટાએ માયા તરફ સરકીને પોતાની રેશમી સાડીના પાલવથી માયાનો ભીનો ચહેરો લૂંટતા પૂછ્યું. ક્યારે ફેન્ટ થઈ ગઈ? આ છોકરી ભારે પાકી છે. ડોક્ટરે કાન પરથી સ્ટેથોસ્કોપની ભૂંગળી હટાવતા કહ્યું. મોકો જોઈને જ મૂર્છા ખાય છે. આજે તારો બર્થડે છે એની તેને ખબર પડી ગઈ હશે. ધીસ ઇઝ ટુ મચ દેવદત્ત. હવે અમરનાથની ધીરજ ખૂટી ગઈ. તું બહુ મોટો હાર્ટ સર્જન છો એ વાત સાચી, પણ એનો અર્થ એ તો નહીં કે પેશન્ટની બીમારીનું નિદાન કરતા પહેલા આટલી બધી જોક્સ મારવાની. અહીં અમારા શ્વાસ ચડી ગયા છે. આવી ગંભીર ટકોર છતાંય દેવદત્તના મુખ પરથી હાસ્ય હટ્યું નહીં. શ્વાસ અદ્ધર ચડી ગયા અમરનાથ, પણ નિદાન સાંભળીને તમે બાપ દીકરો બંને આખે આખા અદ્ધર ઉછળીને આ ઝુમ્મર સાથે અફડાવાના. યુ આર ગોઈંગ ટુ બી એ ગ્રાન્ડફાધર અમરનાથ. દાદા બનવાના તમે. આર યુ શ્યોર ડોક્ટર? અમરનાથ બોલે ત્યાં જ આનંદ પણ બરાડી ઉઠ્યો. ઓહ નો! બંનેના અલગ અલગ પ્રત્યાઘાત પર ડોક્ટર દેવદત્ત ખડખડાટ હસી પડ્યા. એ અટ્ટહાસ્યથી ચશ્મા પાછળની એમની આંખો ભીંજાઈ ગઈ. જોયું ને, એકને દાદા બનવાની અધીરાઈ છે અને બીજાને બાપ બનવાનું માનવામાં આવતું નથી. કહેતા ભત્રીજી તરફ એમણે જોયું. રીટા, તારું રિએક્શન શું કહે છે? પણ રીટાએ તો જુદી જ ચેષ્ટાથી પોતાનો પ્રત્યાઘાત દર્શાવ્યો. નીચે ઝૂકીને તેણે માયાના કપાળ પર હોઠ ચાંપી દીધા. પછી ડોક ઊંચી કરીને ડોક્ટર અંકલ સામે જોયું ત્યારે તેની આંખોના ચમકારામાં દેવદત્તને ખરા હર્ષની લાગણીનો તિખારો દેખાયો. એના શબ્દોમાં પણ એ જ પડઘો સંભળાયો. માયા જાણશે ત્યારે ખુશીની મારી ફરી એકવાર બેહોશ બની જવાની. નહીં, માયાએ નહીં જાણે. આનંદના તીખા અવાજે ત્રણેયને ચોંકાવ્યા. વિચારમાં ખોવાયેલા અમરનાથને તો જાણે અંગારો ચંપાયો. તું શું કહેવા માંગે છે આનંદ? પણ પિતાને બદલે આનંદે ડોક્ટર તરફ નજર રાખી. મારે તમારી સાથે સિરિયસલી વાત કરવી છે અંકલ. ત્યારે દેવદત્તના ચહેરા પર પહેલીવાર ગંભીરતા છવાઈ ગઈ. આનંદના અવાજમાં જ નહીં, એની આંખોમાં એ વિરોધનો અંગારો ઝબકારા મારી જતો એમને કળાયો. મામલો સંભાળી લેવાની સ્વસ્થતા સાથે સહાય મેળવવાનો ઉપાય સૂજી આવ્યો. કોઈ પણ ચર્ચા કરતા પહેલા માયાને આરામથી બિછાનામાં સુવડાવી દેવી જોઈએ. આનંદ, રીટા, તું એને મદદ કર. ચર્ચા કરવાનો વિલંબ સહેવાતો ન હોય તેમ આનંદે એકલાએ જ માયાને પોતાના બંને હાથમાં ઉંચકી લીધી. રીટાએ તેના ઢળી જતા માથાને હાથનો ટેકો આપ્યો. ડેડી, એ ભાનમાં ન આવે ત્યાં સુધી અહીં નીચે ગેસ્ટ બેડરૂમમાં જ રાખું છું, કહીને આનંદે પગ ઉપાડ્યા. અમરનાથ તો ફરી પોતાની વિચાર લીલામાં જ ખોવાઈ ગયા હતા. નોકર સ્વામી ચાની ટ્રોલી લઈને આવ્યો ત્યારે દેવદત્તે જ તેને ઇશારત કરી. અહીં નહીં, ત્યાં સામેના રૂમમાં ચા પીશું. ગો ટેબલ ફરતા ત્રણેય પુરુષો ગોઠવાયા એટલે રીટાએ ચાના કપ તૈયાર કરવા માંડ્યા. ગંભીર ચર્ચા થવાના ખ્યાલથી ચારેય ચૂપચાપ બેસી રહ્યા. ઘરની અંગત મસલતમાં પોતે હાજર ન રહેવું જોઈએ એવા વિવેકથી રીટાએ કહ્યું હતું, હું માયા પાસે બેસું છું. એ ભાનમાં આવે ત્યારે કોઈકે પડખે રહેવું જોઈએ. પણ આનંદ જ આગ્રહ કરીને તેને ખેંચી લાવ્યો હતો. માયાની મૂર્છા વળતા હંમેશા લાંબો સમય લાગે છે, ત્યાં સુધીમાં આપણે તેની પાસે હાજર થઈ જશું, કહીને લાગણીભરી નજરે તેની સામે જોઈ લેતા ઉમેર્યું હતું. બંને વડીલો સામે હું એકલો પડી જઈશ, એટલા ખાતર પણ તું મારી પડખે રહે. રીટાએ ધરેલો ચાનો કપ મોડે મારતા જ ડોક્ટર દેવદત્ત બોલી ઉઠ્યા. અરે છોકરી, તને ખબર છે કે હું ઓછી ખાંડવાળી ચા પીવું છું, છતાં આટલી બધી ગળી કરી નાખી? યસ અંકલ, રીટાએ આંખોની પાપણ પટપટાવતા હસીને કહ્યું. 1 ચમચી શુગર વધારે નાખી છે. આ ઘરમાં 25 વર્ષે પારણું ઝૂલવાના ખુશખબર આપવાના બદલામાં ગળ્યું મોઢું થવું જોઈએ. સાંભળીને આનંદનું મોઢું કડવું થઈ ગયું. પોતાને સાથ આપવા હાજર રાખેલી રીટાએ ખોટી શરૂઆત કરી. અંકલ, એ કપ બાજુએ મૂકી દો. રીટા તમારા માટે ઓછી શુગરનો બીજો કપ બનાવી આપશે. ગળ્યું મોઢું કરવાનો પ્રસંગ હજુ આવ્યો નથી. ત્યારે અમરનાથે અણગમા સાથે પુત્ર સામે ધારદાર નજરે જોયું. આનંદ, અત્યારનું તારું વર્તન બહુ વિચિત્ર લાગે છે. પણ તેનો જવાબ આપવાને બદલે આનંદે ડોક્ટરને જ પૂછ્યું, અંકલ, આર યુ શ્યોર કે માયા પ્રેગ્નન્ટ છે? ત્યારે ડોક્ટરને હસવું આવી ગયું. વેલ, મેડિકલી 100% શ્યોર તો ન જ કહી શકાય, છતાં મારી ધારણા ખોટી નહીં ઠરે. પણ મને તો એની 100% ખાતરી છે. આવેશમાં અમરનાથ બોલી પડ્યા ત્યારે ત્રણેય ચોંકીને તેમને જોઈ રહ્યા. અમરનાથ માટે મોઢા પડવા જેવું બની ગયું. સનાતનની ઓપરેશનની સવારે મીરાદેવીના બેડરૂમમાં માયા અર્ધજાગ્રત અવસ્થામાં જે બોલી ગઈ હતી તેનો પડઘો પોતાના મનમાં ક્યારનો ગુમરાતો હતો. પણ પોતે તે બોલી નાખવાની શું જરૂર હતી? ડેડી, બેહોશ થતા પહેલા માયા એવું કાંઈ બોલી હતી?
પૂછતા પૂછતા આનંદના મગજમાં ઝબકારો થયો. અરે હા, એ ક્યારે બેહોશ થઈ એ તો મને કહ્યું જ નહીં ડેડી. અમરનાથે થૂક ગળે ઉતારવું પડ્યું. કહેવાનો મોકો જ ક્યાં મળ્યો હતો. બચાવ કરવાની ઢબે અર્થસત્ય ઉચ્ચારવાની તૈયારી માટે તેમણે ચાના એક બે ઘૂંટ ગળે ઉતારવા પડ્યા. કલ્યાણથી પાછા ફરતા મોટરમાં બેસતા પહેલા તેને અચાનક ચક્કર આવ્યા. મારું ધ્યાન ન ગયું હોત તો નીચે ફસડાઈ પડત. એક બે જણાની મદદથી ઊંચકીને તેને મોટરમાં સુવડાવી. બાકી હું નથી માનતો કે ચક્કર આવવાનું કારણ માયા પોતે જાણતી હોય. થેન્ક ગોડ, આનંદે રાહત અનુભવતા કહ્યું. અને હવે માયાને એની જાણ નથી થવા દેવી. આનંદ, હવે અમરનાથનો અવાજ સહેજ ઊંચો થયો. આ વાક્ય તે બીજી વાર ઉચ્ચાર્યું. ખુલાસો કર્યા વિના નિર્ણય લેવાની આપણે ત્યાં પ્રથા નથી. સોરી ડેડી, પણ ક્યારેક નિર્ણય લેવા માટે મન ખુલાસા કરવા જેટલી ધીરજ રાખી શકતું નથી, કહેતા તેણે ડૉક્ટર તરફ જોયું. અંકલ, ખરેખર માયા પ્રેગ્નન્ટ હોય તો હું એનું અબોર્શન કરાવી નાખવા માંગુ છું. વોટ? અમરનાથની ડોક ઝાટકા સાથે ઊંચી થઈ ગઈ. ડૉક્ટર અને રીટા પણ હેપતાઈ ગયા. અધીરા આનંદે પિતાને બોલવાનો મોકો આપ્યા વગર ડૉક્ટરને ફરી પૂછ્યું. અંકલ, પહેલાં એટલું કહો કે માયાને જાણ થયા વગર અબોર્શન થઈ શકે ખરું? આનંદ, અમરનાથે આવેશમાં પુત્રનું કાંડું પકડી લીધું. એમના અવાજમાં દર્દ ઉભરાઈ આવ્યું. આવું પૂછતા પહેલા મારી સંમતિ લેવાની તને જરૂર ન લાગી? સોરી ડેડી, દાદા બનવાનું તમારું સપનું હું છીનવી લેવા નથી માંગતો, પણ મારી ભૂલ સુધારી લેવા માટે જ આ બધું કરું છું. ભૂલ? શેની ભૂલ? માયા આટલી જલ્દી માતા ન બની જાય એવી મારે સાવચેતી રાખવી જોઈતી હતી. પણ શું કામ આનંદ? અમરનાથે અકળામણ ભર્યા સ્વરે પૂછ્યું. પરણીને પહેલા વર્ષે પુત્રનો જન્મ થાય એ તો આ ઘરની પરંપરા બની ગઈ છે. એમાં ભૂલ શેની? તું પણ અમારા લગ્નના 11મે મહિને આવ્યો હતો અને તમારે મારી માતાને ગુમાવી દેવી પડી હતી. આનંદે વિના વિલંબે સંભળાવી દીધું. એ રીતે હું માયાને ગુમાવી દેવા માંગતો નથી ડેડી. સાંભળતા જ અમરનાથની કમર ઢીલી પડી ગઈ. પણ ડૉક્ટરની જીભ સળવળી ઉઠી. એવી બાલિશ વાત નહીં કર આનંદ. મીરા ભાભીની જેમ માયા પણ સુવાવડમાં ચાલી જશે એવી કલ્પના જ વાહિયાત છે. કોઈને ગુમાવી બેસવાનો અર્થ માત્ર મૃત્યુ જ નથી અંકલ. આનંદે વધુ ઉગ્ર અવાજે દલીલ કરી. સ્ત્રી પાગલ થઈ જાય એ મૃત્યુ કરતાંય વધુ ઘાતકી સજા કરવા જેવું ગણાય. આનંદે જણાવેલું કારણ સમજમાં આવતા ત્રણેયના મગજમાં બત્તી થઈ. ડેડી, આપણે માયાની મધરની હાલત જાણીએ છીએ. ગાંડપણ વારસામાં ઉતરી આવવાનું તેના ફેમિલી હિસ્ટ્રીમાં છે. છતાં આવું જોખમ શા માટે ઉઠાવવું? અને એ બધું જાણવા છતાં આનંદ, તું માયાને પરણ્યો. ડૉક્ટર દેવદત્તે ધારદાર અવાજે સંભળાવ્યું. કોઈ પણ સ્ત્રીને પરણીને જિંદગીભર માતા બનવા ન દેવી એ તો ગાંડપણ કરતાંય વધુ ઘાતકી ગણાય. યુ આર રાઈટ અંકલ. અત્યાર સુધી ચૂપ રહેલી રીટા જુસ્સાભેર બોલી ગઈ. માયાની જગ્યાએ હું હોઉં અને મારી જાણ વગર મારો હસબન્ડ મારું માતૃત્વ છીનવી લે તો હું બરદાસ્ત ન કરી શકું. રીટા, આનંદે બહાવરી નજરે તેની સામે જોયું. તું પણ મને સમજી શકતી નથી. માયાના સુખ માટે મારું પિતૃત્વ જતું કરું છું એનો તમને કોઈને વિચાર કેમ નથી આવતો? છતાં પોતાની દલીલ કોઈને ગળે ઉતરતી દેખાઈ નહીં ત્યારે આનંદે સમજાવટની ઢબે કહેવું પડ્યું. ડેડી, માં બન્યા પછી માયાનું મગજ ચસકી જશે તો તમને દાદા બનવાની, મને બાપ બનવાની અને માયાને માં બનવાની બહુ ભારે કિંમત આપણે ચૂકવી ગણાશે. પછી પસ્તાવો કરવાથી કાંઈ જ નહીં વળે. એનો અર્થ એ જ કે નાથ પરિવારનો વંશ તારાથી અટકી જવાનો. ઘરમાં ક્યારેય પાણું નહીં ઝૂલે. કદી બાળકનો કલરવ સાંભળવા નહીં મળે. બોલતા અમરનાથની કીકીઓ ભીની બની ગઈ. હતાશાથી એમનું હૈયું ભાંગી પડ્યું હોય તેમ બેવડ વળીને એમણે ટેબલ પર માથું ઢાળી દીધું. પિતાની એ હાલત આનંદ જીરવી શક્યો નહીં. ડેડી, ખભા પર હાથ મૂકીને એણે માયાળુ અવાજે આશ્વાસન આપ્યું. મેં ક્યાં કહ્યું છે કે માયા જિંદગીભર માતા નહીં બને? માત્ર 2-4 વર્ષની વાત કરું છું. એનું વારંવાર બેહોશ થઈ જવાનું કારણ કદાચ એ જ હોવું જોઈએ. માતૃત્વના આગમન સાથે જ એના મગજ પર અસર વર્તાવા લાગી. ત્યારે અમરનાથે ધીમે ધીમે ટેબલ પરથી માથું ઉચક્યું. શું કામ પોકળ આશ્વાસન આપે છે આનંદ? 2-4 વર્ષ પછી આવું નહીં થાય એની ખાતરી છે તને? માયાની બેહોશીનું કારણ માતૃત્વ જ છે એવું ધારી લેવાની શી જરૂર છે આનંદ? તો બીજું શું કારણ હોઈ શકે ડેડી? તમે જ કહો. આનંદના આ સવાલે અમરનાથને મૂંગા કરી દીધા. પોતે કારણ જાણતા હતા પણ કહી શકે તેમ ન હતા. કારણ તમને હું કહું છું આનંદ. બાણા તરફથી સંભળાયેલા એ વાક્યે ચારેને ભડકાવ્યા. માનવામાં ન આવતું હોય તેમ 8 આંખો બોલનારને તાકી રહી. માયા આમ અચાનક ક્યાંથી આવી ચડી? ધીમા છતાં મક્કમ પગલે તે ચારેની સામે આવી
રીટાની બાજુમાં ખુરશી ખાલી હોવા છતાં એ બેઠી નહીં. ચારેમાંથી કોઈ તેને બેસવાનું કહી શક્યું નહીં. અમરનાથની છાતીમાં શૂળ ભોંકાયું. માયા હમણાં જ બધું કહી નાખશે, બધું ઉગાડું પડી જશે. બધાને નવાઈ તો એ લાગી કે મૂર્છામાંથી જાગીને આવેલી માયાના ચહેરા પર થાકને બદલે તાજગી દેખાતી હતી. પોતાને ગેરહાજર માનીને થતી ચર્ચા જાણીએ અજાણીએ સાંભળી લેવી એ અવિવેક ગણાય. છતાં કેટલું કાને પડ્યા પછી સાંભળ્યું ન સાંભળ્યું કરી શકી નહીં અને જાણ્યા પછી પાછી વળી શકી નહીં. સ્વસ્થપણે બોલતી માયાએ વારાફરતી દરેક પર નજર ફેંકવા પૂરતું રોકાઈને ઉમેર્યું, આરોપીને સજા ફરમાવતા પહેલા અદાલતમાં તેને કાંઈ કહેવાનો હક આપવામાં આવે છે. ના, માયાના અવાજમાં કટાક્ષ કે કડવાશનો અણસાર સરખો ન હતો. માયા, તને સજા ફરમાવવાની વાત જ નથી. આનંદે થોતવાતી જીભે ખુલાસો કર્યો. વારંવાર તું બેહોશ થઈ જાય છે એની અમે ચર્ચા કરતા હતા. હા, એ મેં સાંભળ્યું. મારી બેહોશીમાં તમને ગાંડપણનું લક્ષણ દેખાયું, કહેતી માયા લુખ્ખું હસી. તમે આવું અનુમાન કરો એને માટે ખોટું લગાડવાની જરૂર નથી. મારી માં, માસી અને મોસાળમાં ગાંડપણનો વારસો ઉતરી આવે છે એ જાણ્યા પછી તમે મારો હાથ તરછોડ્યો નહીં. એમાં તમારા સાચા પ્યારનું મેં પ્રતિબિંબ જોયું હતું. આનંદ બોલતા બોલતા એ ગળગળી થઈ ગઈ. પણ મારી મૂર્છા સાથે ગાંડપણને જોડી દેવાનો તમારો તર્ક બરાબર નથી. છેલ્લું વાક્ય એણે બહુ મક્કમ અવાજે સંભળાવ્યું ત્યારે આનંદે રાહત અનુભવી. પણ અમરનાથની અકળામણ વધી ગઈ. તમે ભૂલી ગયા આનંદ, આપણી પહેલવહેલી મુલાકાતથી જ મારી મૂર્છાની શરૂઆત થઈ હતી. સાંભળીને આનંદ સિવાયના ત્રણેય ચમક્યા. આવું કેમ બન્યું તે મને સમજાયું ન હતું. પહેલી નજરે પ્રેમમાં નહીં પડવામાં માનનારી હું તમને જોતા વેત જ મૂર્છા ખાઈ ગઈ. માત્ર મગજથી નહીં, હૃદયથી પણ. વડીલો વચ્ચે કશાય સંકોચ વગર માયા કહી રહી હતી, એ મૂર્છા અને માતૃત્વને કોઈ સંબંધ હોત તો આપણી પહેરવેલી મુલાકાતમાં આવું ન બનત. તેની દલીલ માથે ચડાવતો હોય તેમ આનંદ નીચું જોઈ ગયો. અને તમને સૌને હું ખાતરીપૂર્વક કહું છું કે આનંદને મળ્યા અગાઉ ક્યારેય મારા પર મૂર્છાનો એટેક આવ્યો ન હતો, નાનપણમાં સુદ્ધા નહીં. એટલે તું શું કહેવા માંગે છે માયા? આનંદે પૂછ્યું. ત્યારે માયા સહેજ મલકી. પણ અમરનાથને આ પ્રશ્ન ખટક્યો. માયા તેનો જવાબ આપવાનું ટાળે તો સારું એમ એ ઈચ્છતા હતા. પણ આનંદ, એનો અર્થ એ કે મારી મૂર્છા સાથે તમારે કોઈક સંબંધ હોવો જોઈએ. મારો સંબંધ? આનંદે આંચકો અનુભવ્યો. પણ અમરનાથની ધીરજ ખૂટી ગઈ. માયા, તારે આરામની જરૂર છે. બધી જ ચર્ચા હમણાં ને હમણાં કરી લેવાની કોઈ જરૂર નથી. નહીં ડેડી, બહુ જ વિવેકથી પ્રસ્તાવ નકારી દેતી માયા બોલી ઉઠી. આરામ તો મેં બેહોશીમાં પૂરતો લઈ લીધો. જાગૃત થયા પછી મનમાં જે વિમાસન જાગી એ કહી દીધા વિના ભાર હળવો નહીં થાય. કદાચ તમારું માર્ગદર્શન વધારે ઉપયોગી થઈ પડશે. શી ઇઝ રાઈટ અમરનાથ, દેવદત્તે ડૉક્ટરની ઢબે કહ્યું. માયા, શું કહેવું છે તારે? એક ડૉક્ટર તરીકે મને તારા કેસમાં રસ પડે છે. રસ પડવાને બદલે તમે હસી કાઢશો અંકલ, કહેતા તેણે પોતે જ થોડું હસી લીધું. ભાન ગુમાવી બેસું છું ત્યારે હું માયા મટી જાઉં છું. મારા પર કોઈનો ઓછાયો હોય એવું અનુભવું છું. બીજી કોઈ વ્યક્તિ મારી કાયામાં પ્રવેશ કરીને એનો કબજો લઈ લે છે. મને બીજી કોઈ દુનિયામાં ખેંચી જવા મથે છે. હું એની પાછળ પાછળ ક્યાંક જાઉં છું ખરી, પણ અંધકારમાં ભટકીને પાછી ફરી જતી હોઉં તેમ મારી મૂર્છા વળી જાય છે અને ભાનમાં આવ્યા પછી તરત જ બધું ભૂલી જાઉં છું. એટલું કહીને શ્વાસ ખાવા અટકી ત્યારે ઘૂંટાતા શ્વાસે સાંભળતા અમરનાથે થોડી રાહત અનુભવી. બધું ભૂલી જાય છે એમાં જ આપણા સૌનું ભલું છે. પણ આ વખતની મૂર્છાનો અનુભવ જાગૃત થયા પછી આછો યાદ રહી ગયો કહીને માયાએ અમરનાથને ભડકાવ્યા. બાકીના ત્રણે તેને સાંભળવા માટે ઉત્સુક થઈ ગયા. આનંદ, આ વખતે મને એટલો અણસાર મળ્યો કે એ વ્યક્તિ કોઈ સ્ત્રી છે. સાંભળીને ડૉક્ટર દેવદત્તે ખભા ઉછાળ્યા એટલે માયાએ સંભળાવ્યું. નહીં ડૉક્ટર અંકલ, હું કોઈ વળગણની વાત નથી કરતી. એ સ્ત્રી મારું અશુભ કરનારી નથી. એની હાજરીમાં તમારા માટે હું મૂર્છિત થઈ જાઉં છું. પણ મને એ અવસ્થા સુખદાયી લાગે છે કહીને તેણે વાત પૂરી કરી. એટલે આનંદ, તમારે કોઈએ મૂંઝાવાની જરૂર નથી. આના પર બહુ તર્ક કરવાની જરૂર નથી. વહેલા મોડા એ સ્ત્રીનો પરિચય મને મળી જશે ત્યારે તમારો સહવાસ એકને બદલે બે સ્ત્રી માણી રહી હોવાનો આનંદ લઈ શકશો. સાંભળીને બધા સ્તબ્ધ થઈ ગયા. અમરનાથે વાળી રાખેલી બંને હાથની મુઠ્ઠી ઉગાડી નાખી. હાલ પૂરતી આફત ટળવાનું આશ્વાસન મળ્યું. પણ ચારમાંથી કોઈને કાંઈ બોલવાનું સૂઝ્યું નહીં ત્યારે માયાએ મામલો સંભાળી લેવો પડ્યો. હવે તમને સૌને મારી એક રિક્વેસ્ટ છે. અહીંથી આપણે સૌ બહાર જઈને કોઈક સારી જગ્યાએ ડિનર લઈએ.
ડેડી, તમે દાદા બનવાના છો એની ખુશાલીમાં પહેલી પાર્ટી. માયા, આજે તો બેવડી ખુશાલી છે. ડૉક્ટર દેવદત્તે ઊભા થતાં કહ્યું. રીટાનો બર્થડે ઉજવવાનો હજુ બાકી છે. સાંભળીને માયાએ રીટા તરફ હાથ લંબાવ્યો. કેટલામું બેઠું? 23મું. રીટાએ તેના હાથમાં પોતાનો હાથ આપ્યો. તારા કરતાં 1 વર્ષ નાની છું, છતાં કુંવારી રહેવા જેટલી તો નાની નથી જ. માયાની આ ટકોરનો જવાબ સાંભળવામાં રીટા જરાય ઓછી ન ઉતરી. મારો મૂર્તિઓ જૂટવી ન ગઈ હોત તો ક્યારની પરણી ચૂકી હોત. ત્યારે માયાએ મજાકનો વળતો ફટકો માર્યો અને મા બનવાની તૈયારી પણ કરતી હોત. તેની આ ટકોરે સૌને હસાવ્યા. સાથોસાથ સીધી સાદી માયા સૌને રહસ્યમય પણ લાગવા માંડી.